કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલનું મંથન ચાલી રહ્યું છે ત્યારે 4 તબક્કામાં બેઠકોનો દોરથી રાહુલ ગાંધી દ્વારા મંથન કરવામાં આવશે તો રાહુલ ગાંધી નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કરશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે અને તેમના દ્વારા અનેક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। 2027 પહેલાની આ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, 2027 પહેલા કોંગ્રેસની પૂરજોશમાં તૈયારી જોવા મળી રહી છે। આજે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કઈ એવી મુખ્ય બેઠકો આજે કરવામાં આવી રહી છે? ચોક્કસ રાહુલ ગાંધી ગુજરાતની અંદર 2027 ટાર્ગેટ સાથે ગુજરાતના સતત તેઓ પ્રવાસ કરી રહ્યા છે। તેઓએ લોકસભામાં પણ કહ્યું હતું કે આવનારી 2027 ચૂંટણી જે ગુજરાતમાં થવાની છે તેની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈથી ત્યાં પોતાની સરકાર બનાવશે। તે અંતર્ગત જ રાહુલ ગાંધીએ ખુદ ગુજરાત કોંગ્રેસની કમાન તે સંભાળી છે। 2017 બાદ ફરી વખત 2027માં રાહુલ ગાંધી ગુજરાતની કમાન સંભાળશે। જે રીતે આજે કહી શકાય કે એઆઈસીસીના જે નિરીક્ષકો છે, પીસીસીના જે નિરીક્ષકો છે, એ તમામ નિરીક્ષકો વચ્ચે રાહુલ ગાંધી આજે વાત કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે અને એક પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે કે નિરીક્ષકોએ શું કામગીરી કરવાની છે। કારણ કે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે 2025માં જે વર્ષ છે એ વર્ષની અંદર તેઓએ જે કહે છે કે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે। તે અભિયાન અંતર્ગત જ રાહુલ ગાંધી આ બેઠક કરી રહ્યા છે। મહત્વપૂર્ણ એ પણ વાત છે કે ન્યૂઝીલેન્ડને જે માહિતી મળી છે તે પ્રમાણે રાહુલ ગાંધીએ ડેડલાઇન આપી છે તમામ નેતાઓને, તમામ નિરીક્ષકોને કે ગુજરાતના 33 જિલ્લાઓ અને જે અન્ય મહાનગરો છે, જે શહેરો છે, તેના 31 મે પહેલા તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવાની રહેશે, તેના માળખાની જાહેરાત કરી દેવાની રહેશે અને ત્યારબાદ તેઓને કઈ કામગીરી કરવી છે તેની પણ માહિતગાર અહીં કરી દેવામાં આવી છે। એટલે જે એઆઈસીસીના નિરીક્ષકો છે, જે 43 નિરીક્ષકો છે, એ જ રીતે પીસીસીના 183 નિરીક્ષકો છે, આ તમામ નિરીક્ષકોને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાશે। એટલે એક એઆઈસીસીનો નિરીક્ષક હશે, તેની સાથે 4 પીસીસીના નિરીક્ષક હશે। એટલે 5 વ્યક્તિઓ એ જિલ્લામાં જશે, જિલ્લામાં તમામ સંવાદ કરશે, જિલ્લામાં તમામ આગેવાનો સાથે બેઠક કરશે। તેમાં જે નામો છે, જિલ્લા પ્રમુખ કોણ બની શકે છે, જ્ઞાતીય સમીકરણોને આધારે કઈ જ્ઞાતિનું પ્રભુત્વ જિલ્લાની અંદર છે, આવનારી વિધાનસભા બેઠક છે જેમાં એક જિલ્લા દીઠ 7 વિધાનસભા બેઠકો આવતી હોય છે, તો તેની અંદર કઈ રીતે જ્ઞાતીય સમીકરણો, સામાજિક સમીકરણો કઈ રીતે જી પ્રણવ।